તો તું આવા ને આવી બધા કવેણ બોલતા હતા, માતાઓ સંભાળતા હતા અને માતાઓ મોકલી અને માણસો આટલા લુચ્ચા ભેગા થઈ જાય. એટલે કોઈ દાડ જગતમાં એવું હોભર્યું હશે કે દેવ એટલે બે ધારી તલવાર. દેવને શું કહેવાય? બે ધારી તલવાર. માતાને શું કહેવાય? બે ધારી તલવાર. ખેલતા આવડે તો ખેલાય. હોભર્યું છે ને? તો બે ધારી તલવાર ચમ કહેતા કે તમે મોકલો ને તો વચન આલેલું હોય, મોકલી હોય ને તો હોમે કદાચ જો લગીન તમારી માં ન્યાય લઈને ના આવે ને તો લગીન હગો ભાઈ હોય તો ગોડા એનું ઘરનું પાણી ના પીવાય. એમ નામ તલવારની ધાર. આ તો માતાને મોકલીને બધા ભેગા થઈ ગયા. માતાઓના વ્યવહાર કરવાના હોય ને તારા જુદા જુદા થઈ જાય અમુક વાર કે તું તારી રીતે કરી લેજે, તું તારી રીતે કરી લેજે. નીવે ચો ખેતી થાય છે? થાય છે? આ બધી ગોઠો છોડ દો તો ભલું થાય. નકર આજે નહીં થાય, કાલે નહીં થાય. લખી રાખજો.